તો જય માતાજી મિત્રો, તો હું તમને આજે બતાવું કે અમેરિકાનો માર્ક્સ જેવો આમાં. તો લે હાલો અંદર આપણે જઈએ. એ દરવાજો ખુલી ગયો. તો અંદર આવી ગયા અને જો આરી બધું શાકભાજી આટલા, આ બધું શાકભાજી અને આટલા શેમ્પુ ને એવું બધું, પાઇનેપલ ના કેવી ને એવું બધું, ટેટીન તરબૂજો બધું મળે અમેરિકામાં. મોસંબી બધું. આ જમરૂ ખાઈ મળે. એને શું કહેવાય ઇંગ્લિશમાં ખબર? પણ બોસ કે એવું કંઈક કહેવાય. સફરજન, મોસંબી 399 ની. આ બટેકા ને બધું. આ સેવો લાગે જો. આમાં ડુંગળી તો કાં આપણે કેરો ને દૂધ લેવાનું. હા, તો આપણે પેલા દૂધ લેતા આવીએ. જો આ બધું રૂમાલ ને ચમચા ને બમચા બધું મળી રહે. આમાં આપણે જઈએ દૂધ વાળા સાઈડમાં. આટલે બ્રેડો જો આ બધું સાવર ક્રીમ ને એવું આટલે મળે. દહીં ને એવું. અરે દહીં આવું ડબલું આવે. આ સાઈડે સાવર ક્રીમ ને એવું જ છે, દહીં ને એવું. આ કોપીરાઇટ લાવશે મ્યુઝિક રીન ઉપર એ રહ્યું. જો આરે આપણે દૂધ લેવાનું વ્હાઈટ રીન વિટામિન ડી. એર્યું લેવાનું એક કાંદો પાછળથી લઈ લઈએ આપણે. અને આ સાઈડ પીઝા ને ફ્રેન્ચ ફ્રાઈસ ને એવું. ચપડો બધું લઈ લઈએ. પીઝા કયા લેવાના એ આપણે ફોન કરીને પૂછી લઈએ, પછી લઈ લઈએ. જો આટલા બધું બિયર ને એવું મળે. આ બધું બિયર ને એવું. પછી આપણે બીજી સાઈડ જઈએ, આઈસ્ક્રીમ ને એવું. આ બધું. પછી આ બધા સોસ ને એવું આ સાઈડ. અને આપણે આમાં હમણાં જઈશું ને એટલે ચિપ્સો આવશે બધી. આ પાણી બોટલો. અને આપણે પીઝા લીધા, દૂધ લીધું ને કેરો લીધો. આ પોપકોર્ન ની થેલીઓ ને એવું. આ બધી ચિપ્સો. આખું ચિપ્સ નું જ ભરેલું આ બધું. અને આટલી ચોકલેટો ચાલુ થાય. આ હાથમાં હે ને તે ફાવતું નહીં બરોબર, એટલે એમાં આપણે મળીએ ડાયરેક્ટ સબેમ જઈને. તો જો આપણે દૂધ, આ પીઝા અને કેરો લઈ લીધો અને આમાં સબેમ જઈએ. આપણે નોકરી આવ્યા હતા એટલા માટે. અને જો બહારનું વાતાવરણ મસ્ત. તો ગાઈસ આપણામાં મિસ્ટર હીરોમ જઈએ. જો તો કન હમું રહ્યું એટલે જવાનું. આપણે પોપર્સ ખાવાનું મન થઈ ગયો. પીઝાનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો. એટલે આમાં લઈને પૈસા આપીને લઈને પછી સબેમાં આવીને ખાશું સુખ શાંતિથી. તો અમે જઈએ એટલે બરાબર જેવું હોય અંદર જઈને હું તમને બતાવું. જો આમાં આપણે પોપર્સ લીધો અને આમાં સબ્બે જવા જઈએ. તો જો પેલો રહ્યો તે સબ્બે અત્યારે એકદમ સ્લો હોય. ત્યાં તો કોઈક ખતરા કરીએ જો. અને આ પક્ષી ભરા હતા. તો ગાઈસ અમે બેહ્યા આટલા સબે ક્લોઝિંગ કરવાનો ટાઈમ થઈ ગયો. 9 ને 10 કે 11 જેવું થઈ ગયું. અને અમે આટલા બેહ્યા એટલે અત્યારે બેહ્યા. અને આપણે હમણાં માર્ક્સમાં લાવે ને બધું વસ્તુ એરિયા આપણે ઇન્ડિયામાં તો ડીમાર્ટ આવે ને એના જેવું જ હોય એક્ઝેક્ટ સેમ ટુ સેમ. પણ આટલા માર્ક્સ એવું કે. તો ગાઈસ આમાં આપણા સબેને એવું બંધ થઈ ગયું. તો અમે આપણે બસ સ્ટેન્ડે જઈએ ઘેર જવા માટે. તો આજે ને જો આપણો માર્ક્સ હતો એટલે મેં તમને બતાવી દઉં. અને જો આખો આ બધું બતાવતો પ્લાઝા એકદમ ખાલી થઈ ગયું. અને હું અને આમાં ભાઈ 2 જણા ઘેર જઈએ અત્યારે. તો બસમાં બેસી તો આપણે મળ્યા ઘેર જઈને બરોબર. તો કોઈ બોલવું ના જય માતાજી. તો ગાઈસ અમે હાલ ઘેર આવી ગયા. અને ઘેર આવ્યા
તને તો આ બધો ખજાનો પડે તો ઇન્ડિયન સ્ટોર નો જો, ખજાનું. અને તો કઈ બીજો બધો પડે હું બતાવું. જો હારે બધો લોટની બેગો, રસનો કટ્ટો, આ ઓબલો રહ્યો ને એટલે ઇન્ડિયાની યાદ લડાઈ દે ને એવો. હા, પાક્કો ઇન્ડિયા જેવો. હા, આ ખાખરી છે કે નહીં છે. પછી યાર પાપડ, રાઈસ પાપડ, પછી આ ખાખરા ને બધું મળે. આટલે પાવભાજી નો મસાલો, પછી બીજું આ શીનો લોટ, ભાખરીનો લોટ. આર્યો બાજરીનો લોટ. જો ખાલી આપડે રોટલા બને ઘેર. પછી આ બેસન, શેર બેસન, પછી આટલો દાબેલી ની બધો મસાલો, કોલગેટ દંતંજલિની દંત કાંતિ. પછી આ પકોડી ડાયરેક્ટ તરી જ દેવાની. આ મેગી આ ડાયરેક્ટ તરી દેવાની. આ બાફીને વગાડીને ખાવાનું જ કરવાનું ડાયરેક્ટ જ. આ મેરીગોલ્ડ બિસ્કિટ છે, બધું મોટું જોવો ખાલી. આ ડીજે આપણું, આ મેરીગોલ્ડ બિસ્કિટ. આ બધું આપણે ઇન્ડિયામાં ઇન્ડિયન ગોસ્તીમાં પપ્પા જતા ને તે લઈને બધું આયા. ગોળનો રવો અને આ બીજું બધું આ બોક્સમાં, પણ એ બધું ખબર નહીં. અમુક થોડું ફ્રોઝન હતું એ રહ્યું, ફ્રોઝનમાં મૂકી દીધું. ખાસ કરીને અમે બહુ ફ્રોઝન તો નહીં ખાતા, પણ ચોક ઇમરજન્સીમાં હોય ને તો લાયેલું હોય તો વધુ ના આવે. પછી આમાં બધો નાસ્તો જો, તીખી મોટી સેવ, આમાં અબલી, આ પૌવા, પછી આ તીખા મિક્સ એટલે ચવાણું જેવું જવારી. પછી ફરારી ચેવડો, સિંગ ભજીયા, આ બીજા પૌવા, અને આમાં સોજીનો લોટ અંદર. આટલું બધું વસ્તુ લાયા. ઇન્ડિયાની આમ યાદ આવી ના જુઓ. ખાવામાં પાછું પડવાનું જ ને. જે ખાવું હોય મંગાવી દેવાનું, લાવી દેવાનું. બીજામાં ખર્ચો ઓછો કરવાનો, પણ ખાવામાં ખર્ચો કરી દેવાનો. જો આમાં ભૂંગળો ને એવું, આ જીરું ને એવું બધું. આપલી ખાખેર આવે ને એ રહી, ખારેક માં બે. આ વાઘ બકરીની ચા. પછી બીજું તો કોઈ નહીં એટલું બધું. આટલું બધું લાયા. આ તો 2-3 મહિના સુધી વધુ નહીં આવે. આમાં થાકી ગયો. તો આ બધો સામાન હે, આમાં ખાવામાં પાછું પડવાનું નહીં. એક સમય ખાવાનું, પણ સારું ખાવાનું. જો હજુ પેલા ઇન્ડિયાથી પાર્સલ આવે ને એ હજુ બે પડી રહ્યો. આટલા એમાં થોડો સામાન 35 કિલોનો હતો એ. અને હજુ એક બીજું પાર્સલ આવવાનું કપડાનું નહીં રહ્યું. એટલે કપડામાં એવામાં બહુ ખર્ચો નહીં કરવાનો, આવામાં ઈતા કરી દેવાનો ખર્ચો. શરીર સારું હશે તો બધું સારું રહે, અને ખાશો ને તો પગ ટકશે તો બરાબર મળે. પછી આપણે આ બધો સામાન લાવી દીધો. અને પેલા બધું ગવાર ને એવું બધું શાકભાજી, તો હું તમને એવું બતાવું. તો આપણે શાકભાજીના વિભાગમાં આવીએ તો આમાં બધું લીલું શાકભાજી છે. તો આપણે પહેલી કોથળી ચાલુ કરીએ. આમાં કોથમીર, ફ્રેશ કોથમીર જો, લીલી. આમાં ફુદીનો, ફ્રેશ ફુદીનો. પછી આમાં ગવાર, આપણું ફેવરેટ શાક આવી ગયું. તો આ આપણી ફેવરેટ સબ્જી એટલે ગવાર. અને પછી આ બીજો ફુદીનો, ત્રીજો ફુદીનો, 3-4 ફુદીનો લાવી દીધો, કારણ કે ચામન બામન બધું નાખવાનું થાય ને એટલે. અને આ રે ગિલોરીઓમાં
ગિલોરી ને બટેકા ને બધું ખા 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 ખા. આર્યું માપડા જો આર્યું લહણ એ 1 2 3 4 5 6 ફેડો લાવી દીધો. અને આમાં ડેટો આ જો આ પેલો જોબલી ડેટો, પછી આમાં આદુ હારું 2 કોથળીઓ ખાલી થઈ જાય. આ રીત આ તુરિયું આમાં તુરિયું જો તુરિયું એવા 2 હા. એટલે આમાં ઘરમાં તો બહુ કોઈ ખાતો નહીં પણ લાવી દીધું. અમુક ખાય એટલે ચાલે. આમાં મેન વસ્તુ પાવર શરીરમાં પાવર જો ને એ બોલ મીટા એવડી ડે પીવાનું. પછી 2 લેવાના હતું પણ 1 જ લાયા મારા પપ્પા. વાંધો નહીં પણ ચાલે જાય. પછી આમાં બીજી કોથળી છે. આવો મસ્ત દૂધી તો ખાસી ઉઠાવતા હે. 4 5 ઉઠાવતા હે એટલે થેપલો ને બેપલો કરવા બધું ચાલે. દૂધીનો હલવો બલવો બનાવો હોય ને તો હેડી જાય. પછી આમાં કારેલો, આઈ ડોન્ટ લાઈક કારેલો બટ લઈને આયા છે. આટલું તો બનાવે એટલે ખાઈ લેવું પડે, અને ભૂખ્યા ઊંઘી જવાનું. પછી આ છે તીખી મરચી, તો આરી છે તીખી મરચી અને એ ખાસી ઉઠાવતા હે જો. પછી આમાં બીજા છે આરે પેલા જે રેગ્યુલર મરચા હોય ને રે શેકીને ખાઈએ કોને એવા આપણને શેકેલા મરચા બહુ ભાવે. પછી આમાં છે ભેડા, જો એકદમ ફ્રેશ કુણા. તો આટલું બધું વેજી આ શાકભાજી લાવી દીધું. જો આ જે પેલી રહી ને એ ફ્રોઝન ના. તો જય માતાજી મિત્રો. તો આરે વ્લોગ વિડીયો આપણે આટલો પૂરો કરીએ, કારણ કે ઓલરેડી બહુ વ્લોગ મોટો થઈ ગયો, 10 કે 12 મિનિટ જેવું થઈ ગયો છે લગભગ. એટલે આરે વ્લોગ વિડીયો આટલો પૂરો કરીએ. તો તમને આ વ્લોગ વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.